પ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીએ મઘા પૂર્ણિમાના પવિત્ર અવસરે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। સ્વામી ચિદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 48 કરોડ લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે અને શિવરાત્રી સુધી આ આંકડો 60 કરોડને પાર કરી જશે, જે વિશ્વને આશ્ચર્યચકિત કરશે। સાધ્વી ભગવતી સરસ્વતીએ મઘા પૂર્ણિમાના પવિત્ર સ્નાનને અનન્ય અનુભવ ગણાવ્યો અને જણાવ્યું કે આ અવસર પર પવિત્ર સ્નાન કરવું એક મહાન અનુભવ છે। મહાકુંભ મેળા 2025 જે 13 જાન્યુઆરીથી શરૂ થયો છે, વિશ્વનું સૌથી મોટું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ છે, જેમાં વિશ્વભરના ભક્તો ભાગ લઈ રહ્યા છે। આ સમારોહ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે। આ પ્રસંગે વિદેશી ભક્તો પણ ભાગ લઈ રહ્યા છે, જેમણે તેમના અનુભવને અનન્ય ગણાવ્યો છે। એક ઓસ્ટ્રેલિયાના ભક્તોએ જણાવ્યું કે અહીં આવવું જીવનભરનો અનુભવ છે અને અન્ય એક ભક્તોએ કહ્યું કે ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અદ્ભુત છે।